થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે તો ફેસપેક અને સ્કિન કેર જેલના નામે મોકલાયેલા પાર્સલમાંથી અંદાજે 2,65,000નો દારૂ મળી આવ્યો હતો તો પતરાના ડબ્બામાં નાની નાની દારૂની બોટલો છુપાવી વચ્ચે ભૂસું ભરીને પેકિંગ કરવામાં આવ્યું હતું તો બુટલેગરોના નવા કિમિયાને પોલીસે નાકામ બનાવી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે તો સ્કિન કેરના પાર્સલની આડમાં જે દારૂનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત દારૂની બોટલો મળી આવી છે સ્કિન કેરની આડમાં જે બોટલો છે તે છુપાવવામાં આવી હતી શું અપડેટ મળી રહ્યું છે જી ચોક્કસથી કોમલ વાત કરવામાં આવે તો રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને ગેરકાયદેસર થતી દારૂની હેરાફેરી મામલે મોટી સફળતા છે તે હાથ લાગી છે ફેસપેક અને સ્કિન કેર જેલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ છે તે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર્સલમાંથી 2.65 લાખ રૂપિયાનો દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને દારૂ છે તે પતરાના ડબ્બામાં દારૂની નાની નાની બોટલો છે તે છુપાવવામાં આવી હતી દારૂ છુપાવવા માટે ડબ્બામાં વચ્ચે ભૂસું છે તે ભરીને પેકિંગ કરવામાં આવ્યું હતું અને મશીન દ્વારા છે તે પેકિંગ કરવામાં આવ્યું હતું બુટલેગરોએ પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ બુટલેગરોના નવા કિમિયાને રાજકોટ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાકામ બનાવવામાં આવ્યો છે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે તો બીજી તરફ એક એક પતરાનો ડબ્બો ખોલવા માટે પોલીસને કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હોવાની ઘટના છે તે પણ સામે આવી છે આ પ્રકારનું પેકિંગ જોઈને ખુદ પોલીસ છે તે પણ એક તબક્કે છે તે ચોંકી ઉઠી હતી અને હાલ દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરતની સ્મીમેર હોસ્પિટલના હોસ્ટેલ બહાર મારામારીનો વિડીયો વાયરલ થયો છે એમબીબીએસ અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અન્ય બેચના વિદ્યાર્થી દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવતો હતો તો વિદ્યાર્થીનીના બેચમેટ્સ યુવકને હોસ્ટેલ બહાર પકડી માર માર્યો હતો ઘટનાનો આશરે 15 દિવસ જૂનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો સમગ્ર મામલે સત્તાવાર કાર્યવાહી અને વધુ વિગતો અંગે હાલ તપાસ ચાલી રહી છે રાજકોટમાં 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો ફરિયાદ મુજબ કેટરર્સમાં કામ કરતી સગીરાને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી જુબેલી ચોક પાસેની ઓફિસમાં લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ 4 વખત દુષ્કર્મ આચર્યું હતું સગીરાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો તો પરિવારની ફરિયાદ બાદ થોરાળા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે તો પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી એફએસએલ તપાસ માટે મોકલ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગુનાની તપાસના કામે આરોપી અમૃત ઉર્ફે સની જયંતિભાઈ બેલમ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે એના પરિવારને અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી 4 થી વધુ વખત દુષ્કર્મ આચરેલું છે સુરતના પલસાણાના કડોદરામાં પરણિતાના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે તો મહિલાના પરિવારજનોએ પેનલ પોસ્ટમોર્ટમની માંગ કર્યા બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તેના આંતર વસ્ત્રમાંથી સુસાઇડ નોટ મળી આવ્યો હોવાનો દાવો કર્યો છે સુસાઇડ નોટમાં પતિ સૌરભના કથિત અફેરનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી છે તો આ મામલે યુવતીના ભાઈની ફરિયાદના આધારે કડોદરા પોલીસે તેના પતિ સૌરભ અને એક અન્ય યુવતી સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે તો પોલીસે ટેકનિકલ વિગતો સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે એ લોકોના એવો આક્ષેપ હતો કે એમની જે આ બેન છે એના લગ્ન 2 વર્ષ અગાઉ જ અહીંયા સૌરભસિંહ નામના વ્યક્તિ સાથે કરેલા હતા અને એમના માનસિક શારીરિક ત્રાસ હતો એ સૌરભસિંહ જે છે એમને અન્ય સ્ત્રી સાથેના સંબંધો હતા એમના જે મરણ જનાર બેન છે એમના પતિ સૌરભસિંહ તથા એમના જેમની સાથે સંબંધ છે જેમાં એમના બ્રધરે જે નામ લખાયું છે ઈશિકાબેન નામના સ્ત્રી છે એમ બંને વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ અમો જાતેથી ચલાવી રહેલ છીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા 12 દિવસમાં એમડી અને ગાંજાના કુલ 10 કેસ નોંધાઈ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
બે મુખ્ય કેસમાં આરોપી મોહમ્મદ સદાબ અને હિરેન ઉર્ફે કાળિયો ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તો હિરેન પાસેથી 38 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને તપાસમાં તે રહીમ અંસારી પાસેથી ગાંજો મેળવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાપુનગરના રહેવાસી મોહમ્મદ સદાબ પાસેથી 2.51 કિલો ગાંજો મળી આવ્યો હતો. સદાબ આ ગાંજો મોહમ્મદ જુનેદ પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું છે અને જુનેદને ડ્રગ્સ કોણ સપ્લાય કરતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 12 દિવસમાં આજ દિન સુધીમાં કુલ 10 કેસ કે જેની જે ડ્રગ્સ પકડાયું છે એમડી અને ગાંજા એ બંનેની કિંમત લગભગ 15 લાખથી ઉપર થવા જાય છે. એ 1.5 લાખથી વધુની કિંમતનું છે અને એનો જે આરોપી જે છે હિરેન ઉર્ફે કાળિયો ઉમેશકુમાર ભટ્ટ જે રાણી અંબિકાનગર સોસાયટી ખાતે એ ત્યાં હાજર હતો અને બાતમી આધારે એને પકડવામાં આવેલો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે લોક દરબાર યોજી સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી હતી અને બોપલની બીકેએમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એએમસી કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તાજેતરમાં જ ભારે વરસાદ બાદ બોપલ, ગુમા, શેલા અને આંબલી વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો રહી હતી. તો રહીશોએ પાણીના નિકાલ, ડ્રેનેજ, નર્મદાના પાણી, રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ઓક્સિજન પાર્ક અને તળાવોના વિકાસ સહિતની વિવિધ રજૂઆતો કરી હતી. આ દરમિયાન અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે આગામી ચૂંટણી પહેલા એવી વ્યવસ્થા કરવામાં આવશે કે પછી 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય. તેમણે સ્વીકાર્યું કે આ વખતે પડેલા અસામાન્ય વરસાદને કારણે અગાઉનું આયોજન અપૂરતું સાબિત થયું હતું, પરંતુ હવે વધુ સક્ષમ આયોજન કરવામાં આવશે. તો નર્મદાના પાણીના મુદ્દે પણ અમિત શાહે ખાતરી આપી કે બોપલ, શેલા અને આંબલી વિસ્તારોમાં આગામી 6 મહિનામાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે. તો સાથે જ સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સોસાયટીના ચેરમેનો સાથે અલગ બેઠક યોજી તમામ રજૂઆતો પર કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરો. અને હું પોતે એની ચિંતા કરીશ. આજ કમિશનરે અને મેયર સાહેબે અહીંયા બધા એના નકશા લગાયા છે. જે દિવસે પાણી ઉતર્યું એના બીજા દિવસથી આનું પ્લાનિંગ ચાલુ થયું છે અને એ પ્લાનિંગ લોજિકલ એન્ડ સુધી પહોંચે, લાઈનો નખાઈ જાય અને કેનાલમાં પાણી જાય, સાબરમતીમાં પાણી જાય, ત્યાં સુધીની બધી જ જવાબદારી ના મેયર સાહેબની છે, ના કાઉન્સિલરની છે, ના ધારાસભ્યની છે, તમારા સંસદ સભ્ય. તમારો નો મારો સંબંધ એક વરસાદનો નથી. પહેલા ધારાસભ્ય અને પછી સંસદ સભ્ય. 97 થી 27 30 વર્ષથી હું તમારા માથે પડેલો છું અને એકે વાર તમે મારા મત ઘટાડ્યા નથી, વધાર્યા જ છે. ક્યારે આ બાજુની પેટીઓ ખુલે એટલે કોંગ્રેસે કશું લેવાનું જ ના હોય, બધું જ કમળ જ કમળ. નર્મદાના પાણીની પણ વાત કરી. આખા પટ્ટા માટે વિશેષ કરીને અહીંયા જે નવું છે આંબલી, બોપલ, ગુમા, શેલા, જે નવી વસાવટ છે કમ્પેરેટિવલી, એના માટે જાસપુરથી અલગ પાણીની વ્યવસ્થા અમે ઓલરેડી કરી દીધી છે. બધાને શહેર જેટલું જ નર્મદાનું પાણી વધુમાં વધુ 6 મહિનામાં પહોંચતું થઈ જશે. ગટરની પણ વ્યવસ્થા કરી છે અને હવે વરસાદી પાણીની વ્યવસ્થા પણ અમે નિશ્ચિત રૂપે કરી દઈશું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આસામના નાણામંત્રી અને મુખ્ય સચિવ સાથે ગુજરાત આવેલા હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી. તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ,
ઇન્સેન્ટિવ પોલિસી અને જીએસટી વ્યવસ્થા અને સરકારી પીએસયુની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતના મોડલને આસામ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. સાથે જ આસામમાં બની રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટની માહિતી આપતા કહ્યું કે પ્લાન્ટ શરૂ થયા બાદ દરરોજ અંદાજે 48 લાખ ચીપનું ઉત્પાદન થવાની શક્યતા છે. गवर्नेंस, पॉलिसीज, फाइनेंशियल मैनेजमेंट, जीएसटी कलेक्शन, ये सारा मामला में सारे इश्यूज में गुजरात देश को नेतृत्व देते हैं और जो भी संभव होगा असम में इम्प्लीमेंट करने का भी कोशिश करूँगा. और हमारे जो सेमीकंडक्टर ओसाड है ये भी और दिसंबर महीना में इनोग्रेशन हो भी जाएगा. 48 मिलियन चिप्स बनेगा पर डे. तो लेकिन मुझे बहुत कुछ सीखना था तो मैंने आज 2-3 घंटा बैठा और कुछ सीखने का प्रयास किया. સમાચારમાં આગળ વાત કરીશું મહાવિનાશક પૂર વિશે. ગુજરાતના 26 લોકો સંપર્ક વિહોણા થયા છે. અમદાવાદના 5 લોકો નેપાળમાં લાપતા થયા છે તો વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી નેપાળમાં ગુમ થયા છે. અમરેલી, રાજકોટ, મહેસાણાના લોકો ગુમ થયા છે તો સુરત, ગાંધીનગરના લોકો પણ નેપાળમાં ગુમ થયા છે. 1500 લોકો હજુ પણ ગુમ છે. 288 ભારતીય ગુમ છે. નેપાળમાં પ્રચંડ પૂર જોવા મળ્યું અને 359 લોકોના મોત નીપજ્યા છે. નેપાળ ભયાનક પૂરની અસર હવે ભારતમાં પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર વર્તાઈ છે. કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે તો મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. નેપાળથી કાઠમાંડનો ભારત તરફ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है. मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का. यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं. मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है. अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी. एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा. तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहाँ नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं. पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं. तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है. मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा. मेरे साथ एसएसबी के अधिकारी हैं. सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? सर, अभी तक टोटल 4 डेड बॉडी रिकॉर्ड कर चुके हैं सर. ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडी मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है. महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश.